वंदे मातरम विद्यार्थी मित्रों, चैप्टर नंबर 7 एसी प्रवाह अथवा तो प्रत्यावर्ती प्रवाह अथवा उलट सुलट प्रवाह में આપણે થોડા ક્વેશ્ચન જેડબલી અને નીટના લેવાના છે. બરાબર. એમના પહેલાં તમને આ ચેપ્ટરના જે પણ સૂત્ર છે એ આવડવા જોઈએ. પ્રવાહનું, વોલ્ટેજનું, અવરોધ હોય ત્યારે શું, ઇન્ડક્ટર હોય ત્યારે શું, કેપેસિટર હોય ત્યારે શું, ત્રણેય શ્રેણીમાં હોય ત્યારે શું, એમના પરથી પાવર મેળવતા પણ આવડવો જોઈએ. બરાબર. તો આ ચેપ્ટરને શીખવા માટેનો પહેલો રસ્તો, તમામ સૂત્ર તૈયાર કરો. દાખલા બહુ સરસ મજાના છે. બરાબર. અનુનાદવાળો ટોપિક પણ બહુ સરસ મજાનો છે. સૂત્ર આવડશે, એની અંદર કિંમત મૂકતા શીખીએ એટલે આપણો લગભગ જવાબ આવી જશે. અને બહુ નાના દાખલાની મજા આવે એવા હોય છે. બરાબર. બહુ માહિતી ન લેતા આગળ વધીએ. રકમ છે આપણી પાસે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝની આવૃત્તિનો એક એસી ઉદ્ગમ સાથે પ્રવાહ મહત્તમ મૂલ્યથી શૂન્ય થવા માટે લાગતો. બરાબર છે ને? તમે એનો ગ્રાફ તમે જોઈ શકો છો. બરાબર. ગ્રાફ જોશો એટલે તમને ઇઝીલી તમને એનું જે બેઝિક ડેટા છે એ તમને સમજાતો હોય છે. બરાબર. કેવી રીતે? તો કે તમે એમનો ગ્રાફ છે ને સાઇનને અનુસરતો હોય છે, તમે એ માનો છો ને? તો મહત્તમ મૂલ્ય હોય તો પ્રવાહ મહત્તમથી મૂલ્ય ઉતરવા માટે સમય, તો માનો કે આ તમારો સાઇન વક્ર છે, આ તો આ મહત્તમ છે, તો આ એનો કેટલો કટકો થયો તમે જુઓ. અહીંથી અહીંયા આવવા માટે, એટલે કે અહીંથી અહીંયા આવવા માટે, એટલે એને ચોથો ભાગ થાય ને, 1 2 અને ચોથો ભાગ, એટલે આનો જે સમય છે T/4 જ થશે. ન ખબર પડે π/2 લઈને તમે ગણી શકો છો. બરાબર. તો અહીંયા જુઓ, પ્રવાહને મહત્તમ મૂલ્યથી શૂન્ય થવા માટે લાગતો સમય T = T/4. આ યાદ રાખવા જેવી વસ્તુ. ગ્રાફ પરથી લાવ્યા, સૂત્ર ન હોય ઘણી વાર. કિંમત મૂકી T એટલે 1/π. આવૃત્તિ આપી છે રકમમાં, બસ આટલા માટે જ પૂછાઈ ગયું. લોકો વિચારે ગણવો કેમ, આવર્તકાળ આપ્યો નથી તો આવૃત્તિ આવે ને, ગુણી કાઢો એટલે 5 ગુણ્યા એટલે 50 ગુણ્યા 4, 5 ચોક 20 એટલે 200, 200 ના છેદમાં એટલે 1 ના છેદમાં 2 એટલે પોઈન્ટ થાય. તો 10 - 3 સેકન્ડ જેટલો સમય લાગવું પડે છે. આ તમારો પહેલો MCQ છે. બહુ ઇઝીથી કહી શકો, અથવા ન ખબર પડે તો θ = ω/t. જો હું π/2 લઉં અહીંયા, π/2 તો પણ એ શૂન્યથી ઊંધું થયું, તો π/2 = 2π upon આવર્તકાળ, એટલે T = T ને કરતાં બનાવો એટલે T × π/2 × 2π = T. તો π કેન્સલ, એટલે હું કીધું T/4 કીધું. તોય જુઓ, શૂન્યથી મહત્તમ થવા માટે લાગતો સમય 0, T/4, T/2, 3T/2 એમ. બરાબર. તો તમને ગ્રાફ આવડવો જોઈએ. ચાલો આવડશે. બીજો MCQ ભાઈ, એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ નીચે મુજબ છે. ઓકે, એટલે કે V = Vm sin ωt - phi અને I = Im sin ωt. આ phi1 હોય તો આ કોણ હોય? phi2, પણ આપણે એમાં phi જ રાખીએ આપણે. બરાબર. તો માં ચોખ્ખું કીધું છે, વોલ્ટેજ પ્રવાહ કરતાં 60 જેટલો પાછળ છે, એટલે કે V આગળ છે, બધામાં આગળ છે એવું શબ્દ છે, પણ કોનાથી કેટલો? તો પહેલાં અહીંથી નક્કી થઈએ, માય પ્લસ છે એટલે આગળ થઈ જવાનું, તો કળા તફાવત લઈ લેવાનું. શું લઈ લેવાનું? કળા તફાવત. એટલે તમને સીધો જવાબ મળી જાય. કળા તફાવત, તો આને કળા તફાવત કહીશું આપણે. બીજું તો સરખું જ છે બધું. તો માની લો કે આ જે ખૂણો છે Δ1 Δ2, તો Δ = Δ2 - Δ1. તો આને Δ2 કયો? પ્રવાહને π/6 માઇનસ π/6, એટલે પ્લસ એટલે કેટલા છે 2π/6, ઉડાડો એટલે π/3 એટલે 60 થયો. બરાબર. એટલે જવાબ શું આપી શકાય છે? પ્રવાહના સૂત્રમાં જો પ્લસ આવે છે, તો પ્લસ આવે છે એનો મતલબ આગળ છે. તો કહેવાય કે પ્રવાહ વોલ્ટેજ કરતાં 60 આગળ છે તફાવત મળ્યા પછી.
बराबर। क्वेश्चन नंबर 3, एसी उद्गमનું રેટિંગ આપ્યું છે 220 વોલ્ટ પહેલાથી, અને મતલબ કે વીઆરએમએસ વેલ્યુ આપી છે 50 હર્ટ્ઝ છે. તો વોલ્ટેજનું મૂલ્ય મહત્તમથી શૂન્ય થવા માટે લાગતો સમય, જે હમણાં દાખલો હતો એનાથી થોડો ઉલટો આવ્યો, પણ આવી રીતે પણ ગણી શકો છો તમે. અહીંયા જો બધું જ કીધું છે, વીએમ બરાબર આખો ગણી બતાવો, વીએમ સાઇન ઓમેગા 1 થાય એટલે ઓમેગા બરાબર π/2, એટલે ડાયરેક્ટ તમને જો આ સૂત્ર યાદ હોય ને, મગજમારી જ નહીં કરવાની. ટી ઇઝ ઇક્વલ ટુ મરવત થવા માટે એટલો જ સમય હોય, ચોથા ભાગનો. એમાં આવૃત્તિ ન આપ્યું એટલે તમે મૂકો એફ, બરાબર, એટલે જવાબ થઈ જાય તમારો પહેલાં જેવો જ દાખલો પાછો આવ્યો, બરાબર. એક વધારે થઈ ગયો થોડો, પણ દાખલો તો આમ જ ગણાશે, તમને વધારે ખબર પડે એટલા માટે લોગ ઇઝ આપ્યું. બીજું, ડીટીપીએમટીમાં પૂછાયેલો કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ પ્રવાહ અને વચ્ચેનો કળા તફાવત ખાલી જગ્યા થાય. તો બહુ ઇઝીથી કહી શકો છો તમે. તો કેપેસિટર આપ્યું છે ને વોલ્ટેજ આપ્યું, તો કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય અને વોલ્ટેજ પાછળ હોય, બંને વચ્ચે π/2 નો ખૂણો હોય, થિયરી પર આધારિત, છતાં પણ જોઈ લઈએ, બરાબર. જો સાઇન કિંમત મૂકી આ રીતે પ્રથમ વખત, મૂકવાની જરૂર જ નથી. આમ જો ને, કળા π/2 જેટલો આગળ હોય છે પ્રવાહ વોલ્ટેજ કરતાં, એટલે એટલું યાદ રાખી શકો તમે કે જે તમારો ગ્રાફ છે ને, આ ગ્રાફ, એમાં જો તમારો વોલ્ટેજ આ રીતે જતો હોય ને, તો પ્રવાહ ઓલરેડી આમ આવતો હોય, સમજાય છે? આ પ્રવાહ એટલે π/2 આઈ હોય, આ શું હોય? વી. કેપેસિટરમાં આઈ વી કરતાં આગળ જ હોય, કારણ કે કેપેસિટર વિદ્યુતભારનું ગોડાઉન હોય એટલે પ્રવાહ ઝડપથી ભાગે. આવું યાદ રાખીને પણ લઈ શકો. પછી નવો એક ક્વેશ્ચન, કે એસી પરિપથમાં પ્રવાહનું તાક્ષણિક મૂલ્ય I બરાબર 2 sin 100πt પ્લસ π/3 હોય એમ્પિયર, તો પ્રથમ વખત પ્રવાહને મહત્તમ થવા માટે લાગતો સમય, આ તો હમણાં જ ગણ્યો તો હોય, બરાબર. પ્રથમ વખત મહત્તમ થવા માટે સમય, તો આપણે જેની ફોર્મ્યુલા આવડતી મૂકી શકો છો તમે, પણ અહીંયા તમને સૂત્ર આપ્યું છે એટલે ડાયરેક્ટ તો લાગશે નહીં ફોર્મ્યુલાઓ, અને પાછો ઘણીવાર પૂછાઈ ગયો છે, એટલે કાંઈક તો હોય જ આમાં. તો જો તમારી પાસે શું આપ્યું છે, ખૂણો આખો, તો કે સાઈન આ ખૂણો છે, મહત્તમ થવું એટલે શું, તો કે સાઈન બરાબર તમારો જવાબ બનવો, એટલે કે સાઈન ઓમેગા ટી બરાબર 1 થાય તો જ મહત્તમ થાય. તો આપણી પાસે સાઈન કેવો છે, તો કે સાઈન 100πt પ્લસ π/3 ઇઝ ઇક્વલ ટુ 1. કિંમત મૂકો તો 1 ક્યારે થઈ હોય, તો કે આની કિંમત ક્યારે 1 થાય, તો કે સાઈન π/2. તો અહીંયા શું મૂકવું પડે, સાઈન π/2, બરાબર. સાઈન કેન્સલ કરી નાખો એટલે શું વધે, πt પ્લસ π/3 ઇઝ ઇક્વલ ટુ પાઈ. જ્યારે આવું હોય ત્યારે આમ કરવાનું, સાદરૂપ જોઈ લઈએ આપણે. એટલે 100 બરાબર શું એવું, π/6, એમાં ટીને કરતાં બનાવો એટલે 600 સેકન્ડ, આપણો જવાબ બનશે ડી, બરાબર. બહુ ઇઝી છે. આવું જ્યારે આવે પ્રવાહ મહત્તમ, એટલે તમારે વિચારવાનું, જો ખૂણો આપ્યો હોય તો, ન આપ્યો હોય તો ડાયરેક્ટ ફોર્મ્યુલા 2 દાખલા ગણ્યા એ પ્રમાણે. થોડો વિચિત્ર પણ આવડી જાય એવું. એસી પ્રાપ્તિ સ્થાન સાથે અવરોધ ઇન્ડક્ટર જોડેલા હોય, એટલે માત્ર એલ અને સી જોડેલા છે, આર અને સી. તો બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 200 વોલ્ટ, અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 50. તો એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ, તો પાયથાગોરસ વાળું મૂકવાનું, આપણે ખબર હોય એ પ્રમાણે, બરાબર. જો આના પર તમારો માનો કે અહીંયા અવરોધ છે, તો આના પર તમારો ઇન્ડક્ટર છે, તો આ બે જ્યાં ભેગા થાય, આ પોઈન્ટને આપણે જોડીએ, બરાબર. અહીંયા કંઈ ખૂણો હોય, તો આમના માટે જે આપણે લખીએ છીએ પરિણામે V ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં V R સ્ક્વેર પ્લસ VL સ્ક્વેર, બરાબર. એકબીજાની વચ્ચે 90 નો ખૂણો, એટલે cos 90 0 થઈ જશે, એટલે પાછળનો પદ લખવાની જરૂર નથી, એટલે જવાબ આપી શકો છો. આવા પૂછાય છે સાદા સાદા સિમ્પલ, બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ એક અવરોધ રકમ પર ધ્યાન, એક અવરોધ આપ્યો હોય, કેપેસિટર આપ્યું, ઇન્ડક્ટર આપ્યું, 100 હર્ટ્ઝ આવૃત્તિનું એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું હોય, તો ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે 46,
40 અને 8 વોલ્ટ હોય તો એસી પ્રાપ્તિસ્થાનનું ઈએમએફ વોલ્ટેજ કેટલું છે? હમણાં મેં સૂત્ર કીધું હતું, ત્રણે આપ્યા. તો ફોર્મ્યુલા જેવી રીતે આપણે ઝેડનું સૂત્ર યાદ કરો. ઝેડનું ફોર્મ્યુલા છે ને, ઝેડ બરાબર વર્ગમૂળની અંદર r² પ્લસ XL માઇનસ XC. સેમ આ જ ફોર્મ્યુલા બનાવવાનું વિદ્યુત સ્થિતિમાન માટે. શું બનશે? તો R હોય તો એનો વર્ગ પ્લસ VL માઇનસ VC આખાનો વર્ગ. સમજે છે આખી વાત? કિંમત મૂકો. આવી રીતે જ્યારે તમને ત્રણ વસ્તુ આપી છે, અવરોધનો પણ વોલ્ટેજ આપી દીધો કે તફાવત આપો VR, આનો આપી દીધો તમને, આ છે અવરોધનો VR, બરાબર. કિંમત મૂકી જો, VR 8, VL 46, VC 40, 64 × 36 એટલે 100, 100નો વર્ગમૂળ 10, બરાબર. તો આવી રીતે સૂત્ર બનાવે છે. એટલે સૂત્ર બનાવતા પહેલાં તમારે શીખવું પડશે. આગળ ખબર જ છે આવૃત્તિનું ઇન્ડક્શન થાય એટલે 10 અવરોધ ધરાવે છે. 5 મિલી ઇન્ડક્ટરવાળો ઇન્ડક્ટર 10 માઇક્રોફેરાડેના કેપેસિટરવાળો કેપેસિટરને શ્રેણીમાં જોડેલ છે. તો આ જોડાણ સાથે F આવૃત્તિવાળો એસી વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે જોડતા સમગ્ર પરિપથ અનુનાદની સ્થિતિમાં આવે. જો અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે તો અનુનાદની આવૃત્તિનું મૂલ્ય કેટલું? અનુનાદ થાય એટલે આપણને ખબર જ હોય, બે ઘટના બને, કાં Z બરાબર R થાય અથવા તો શું થાય, XL બરાબર XC. આવૃત્તિ કે ત્યારે આ, અવરોધ કે ત્યારે આ, બરાબર. આ થવું એનો મતલબ કાલ્પનિક ભાગ 0 થઈ જવો થાય, બરાબર છે? સરસ. આગળ તો શું થયું? R પર આધારિત તો નથી જ, તો અડધું થશે, બમણું થશે, બદલાશે નહીં. ચોથા ભાગમાં એટલે C. જો કેવો જવાબ? અવરોધને કાંઈ ફેર પડતો જ નથી, બરાબર. જો અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે તો અહીં અવરોધ કીધો છે ભાઈ, એટલે દાખલો કરવાની જરૂર જ નથી. અવરોધ તો આવતો જ નથી ફોર્મ્યુલાના. આ ફોર્મ્યુલા મૂકો તો ω0L 1/ωc ω² = 1/LC. આમાં અવરોધ તો આવતો જ નથી ભાઈ, એટલે ક્યાં જરૂર પડવાની આપણને? ક્લિયર થઈ ગયું ને? અવરોધની જરૂર તો પડતી જ નથી. આગળ જો આવા દાટિયા લગાડી દેખાડે. જો L, C અને R અનુક્રમે ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ અને અવરોધ જેવી ભૌતિક રાશિને અનુક્રમે L, C, R વડે દર્શાવવામાં આવે તો સંદર્ભમાં આવૃત્તિનું પારિમાણિક સૂત્ર શું થશે? બરાબર. તો આરામથી તમે લઈ શકો છો. હમણાં જ વાત થઈ ગઈ, આવૃત્તિ કીધી છે તો એની ફોર્મ્યુલા પણ આપણને ખબર છે કે ω = 1/વર્ગમૂળની અંદર LC 2πf = 1/, જો વર્ગમૂળ દૂર કરો કે ન કરો, હા સાદુરૂપ આપો એટલે જવાબ આપણો. એટલે કે અહીં તમે જુઓ છો આવૃત્તિ કોના સમપ્રમાણમાં આવી, તો કે 2π કેન્સલ કરી નાખો, F ચલે છે, ઉપર પદ જતું રહે. એક ડીસી પરિપથમાં કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરાડે છે તો તેનો અસરકારક અવરોધ કેટલો થશે? ઇન્ફિનિટી હોય ભાઈ ડીસી પ્રવાહમાં. નોલેજ પર આધારિત ધ્યાન રાખવા જોઈએ. કેપેસિટરનો અવરોધ અનંત અને ઇન્ડક્ટરનો અવરોધ 0 હોય, હંમેશા યાદ રાખવાનું. ડીસી કરંટ હોય તમારી પાસે, ડીસી પરિપથ એટલે સીધો ઉલટ થતો અને ધન ઋણ ન થતો હોય. તો કેપેસિટર Cમાં એનો જે અવરોધ હોય એ કેવો હોય? ઇન્ફિનિટી. અને ઇન્ડક્ટર હોય એમાં એનો અવરોધ શું હોય? 0. એટલે કેપેસિટરનો અવરોધ આપણે શું કહીએ છીએ? XC. આને શું કહીએ છીએ? XL. 0 હોય છે, બરાબર. થોડું નોલેજ પણ હોવું જરૂરી છે કે ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ એટલે એસી પાવર આવતો હોય આપણે ત્યાં. ડોમેસ્ટિકમાં એસી પાવર સાથે 220 વોલ્ટ અને 50 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ એટલે આવૃત્તિ અને 50નો અવરોધ જોડતા ગૂંચળામાં આત્મપ્રેરકત્વ આશરે ખાલી જગ્યા છે, બરાબર. આત્મપ્રેરકત્વ એટલે આપણે ઇન્ડક્ટર કરવું પડે, ઇન્ડક્ટર R પરથી લાવવું પડશે ને. ω/L = R. કારણ કે બે જ વસ્તુ આપી છે ને આપણે, અહીંયા ભ્રમણ આપ્યું છે, સૂત્ર આવી રીતે લેવા કે ω/L
ઇઝ ઇક્વલ ટુ અવરોધ, તો 2πfl ઇઝ ઇક્વલ ટુ આર, એલ બરાબર આર અપોન 2πf. તો બધા ડેટા આપ્યા છે 50. આ ફોર્મ્યુલા સમાન થયું માત્ર બે સપ્લાય હોવાથી. બરાબર, ભ્રમણ આપ્યું છે અને અવરોધ આપ્યો છે. બે ચેપ્ટરનો મિક્સ દાખલો બનાવ્યો છે એટલે તમે અહીં જોવા જશો એટલે એનો જવાબ આવશે 0.16 હેનરી. બરાબર, એટલે સાદું રૂપ આપી શકો 50 કેન્સલ, આનો ભાગાકાર 3 દુ 6, એનો ભાગાકાર કરશો તો કેલ્ક્યુલેટ રાખવું પડે. નીટમાં કેલ્ક્યુલેટ નહીં પૂછાય. પણ પછીનો દાખલો, ઊંચી આવૃત્તિને વાપરવા માટે વપરાતું કેપેસિટર ખાલી જગ્યા દર્શાવે છે. ઊંચી આવૃત્તિ માટે તો પહેલાં તમે એનું સૂત્ર જુઓ તો કેપેસિટરનું C ઇઝ ઇક્વલ ટુ 1/ωc, એનો મતલબ કે 2πfc. જો તમે એનો મતલબ કે તમારો અવરોધ જો લેશે 1/f છે, આ બેની જ વાત છે, કેપેસિટરની વાત નથી. જો f વધે એટલે છેદ વધે તો આ ઘટે, તો બરાબર બી, તો મૂલ્ય નીચું તો એનો નીચો રિએક્ટન્સ થશે. સવાલ છે એનો અવરોધ કેવો થશે? નાનો થશે, છેદ વધે છે એટલે. બરાબર, સિમ્પલ પોઈન્ટ છે, આવા જોતા જવાના. એક કેપેસિટરનું કેપેસિટન્સ 1/πf છે, તો કેપેસિટરની 50 હર્ટ્ઝની આવૃત્તિનું રિએક્ટન્સ શોધો. બરાબર, કેપેસિટરનું 50 હર્ટ્ઝની આવૃત્તિનું રિએક્ટન્સ શોધો. આરામથી આવડે, અમને સૂત્ર મૂક્યું યાદ કરો, કિંમત મૂકવાનું, જવાબ પાય ઉપર જતો રહે એટલે 100. એ જવાબ આવશે તમારો ડી, 1/100. બહુ ઇઝી સવાલો હોય છે આવા. EIEEEમાં પૂછાયેલો, જોજો બધા પૂછાઈ ગયેલા છે કોઈ ને કોઈ જગ્યા પર. અવરોધ આર, ઇન્ડક્ટર એલ, કોણીય આવૃત્તિ ધરાવતો ઉદ્ગમ એસી શ્રેણીમાં જોડેલો, તો આ પરિપથનો પાવર ફેક્ટર એટલે cos phi છે, એનો ખૂણો બનશે r/z. બરાબર, cos phi એટલે r/z. કદાચ આપણે લીધું હશે આ સૂત્ર, તો આમાં r તો r છે પણ z તમને ખબર છે ત્રણેયથી બનતો હોય, પણ અહીંયા માત્ર રકમમાં ઇન્ડક્ટર અને અવરોધની જ વાત છે. તો એનો મતલબ એવો થયો કે કેપેસિટર કેવું હશે? 0. સમજાય છે? ઓકે, કિંમત મૂકીને જવાબ પણ મળી જશે. બસ આટલું જ ફેર પડે. IEEE 2004માં ટ્રાય કરી શકો છો, આવડે એવું છે મૂલ્ય, ઝડપથી બનાવો. એલસી શ્રેણી પરિપથમાં કેપેસિટન્સ C ને બદલે 2C કરવામાં આવે તો અનુનાદની આવૃત્તિનું મૂલ્ય અચળ રાખવા માટે ઇન્ડક્શનનું મૂલ્ય L ને બદલીને કેટલું કરવું પડે? C ને બદલીને 2C કરવામાં આવે તો અનુનાદ આવૃત્તિનું મૂલ્ય અચળ રાખવા એટલે સમપ્રમાણ થયું, તો મૂલ્ય L ને બદલે કેટલું કરવું પડે? તો ભાઈ આપણે જોઈએ કે પહેલાં કેટલું હતું કે f અચળ રાખવું છે કે એનું એ રહેવું જોઈએ, એટલે કે ફરી પછી આવે ત્યારે પણ. તો સૂત્રમાં તમને ખબર છે કે આનું સૂત્ર શું થશે? તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC, તો અહીં 2π આવે, 2πf 1/LC વર્ગમૂળમાં, અહીંથી f ના કરતા બનાવો એટલે સૂત્ર બનશે 2π વર્ગમૂળમાં પહેલી ઘટના હોવાથી બધું 1 1, બીજી ઘટના હોવાથી બધું 2 2. L1 C1, L2 C2, LC બરાબર બીજું જે છે L2 એ બમણું થતું હોય છે એવું લાગે છે. જો 2C નવી કિંમત મૂકી, L1 બરાબર પહેલું, C બરાબર C અને C2 બરાબર 2C મૂક્યું, તો L2 બરાબર શું થયું છે? 2C, C કેન્સલ એટલે L/2. કિંમત મૂકતા બરાબર, ફરીથી જોઈ લો દેખાતું ન હોય તો. L1 બરાબર શું લીધું? L, અને C1 બરાબર C, અને L2 તો ગોતવાનું જ હતું, તો C2 બરાબર 2C લીધું. તો આવી રીતે પણ દાખલા ગણાતા હોય છે. બરાબર, AC વોલ્ટ માટે 400√2 sin ωt AC વોલ્ટમીટર દ્વારા મપાતો વોલ્ટેજ, તો કે 800 અને 400 અને 200
આ ઓપ્શન આપે આરામથી તમે લઈ શકો. આમાં સૂત્રમાં કંઈ ખબર પડી કે ન પડે, અહીંથી જ ખબર પડી ગઈ. જો તમારે મપાતો વોલ્ટેજ જોતો છે બરાબર, તો અહીં કિંમત વીએમની આપી છે જુઓ બરાબર. તો વીએમ બરાબર 400√2 આપ્યું છે. તો વોલ્ટેજ જોતો હોય તો VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2 એટલે 400/√2 ભાગ્યા √2 કેન્સલ એટલે 400 થઈ ગયા બરાબર. એસી પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 170 વખત શૂન્ય થાય. 2 વખત થાય ને ભાઈ. 1 સેકન્ડમાં 160 વખત શૂન્ય થતું હોય તો એસી આવૃત્તિ કેટલી હોય તો કે એની અડધી. 100 વખત થાય તો 50, 120 વખત થાય તો 60, 150 વખત થાય તો 75. અહીં ખબર છે 1 સેકન્ડમાં પ્રવાહનું એટલી વખત શૂન્ય થતું હોય તેની આવૃત્તિ એટલી થાય. કારણ કે શું છે, એક આવૃત્તિમાં પ્રવાહનું મૂલ્ય 2 વખત શૂન્ય થાય અને 2 વખત મહત્તમ થાય, એટલા માટેનું અડધું થાય. આગળ ઓરિસ્સામાં JEE અંદર પૂછાયો પહેલાં જ્યારે અલગ અલગ એક્ઝામ લેવાતી ત્યારે 220 વોલ્ટ 50 હર્ટ્ઝ આવૃત્તિ અને એસીનો એક અવરોધ લાગુ પાડવામાં આવે તો વોલ્ટનું તાક્ષણિક મૂલ્ય ગોતો. તો જ્યારે પણ મેં તમને અગાઉ ઘણી વાર કીધું છે કાંઈ કે નહીં ત્યારે તમારો VRMS સમજવાનું વોલ્ટેજને, અને 220 VRMS જ હોય એ સ્પેશિયલ વિશિષ્ટ રીતે મપાતા હોય. આવૃત્તિ કેટલી છે 50 હર્ટ્ઝ. તમને ખબર હોય છે VM બરાબર √2 VRMS એટલે ગુણી નાખો, આવૃત્તિમાં કિંમત મૂકો એટલે એટલું થઈ ગયું. તો વોલ્ટનું તાક્ષણિક મૂલ્ય જો તમારે જોતું હોય એનું સૂત્ર તમે કિંમત મૂકો એટલે જવાબ. તો V sin ઓમેગા t VM મળી ગયું. જે હમણાં ઊંધો દાખલો હતો એનો ઓમેગા આવૃત્તિ પરથી 50 આને કહેવાય તાક્ષણિક, એટલે કે V બરાબર VM sin ઓમેગા t √2. તો બીજા દાખલા પણ જોશું આવા નેક્સ્ટ લેક્ચરમાં. ફરજિયાત સૂત્ર તૈયાર કરશો કેવી રીતે વપરાય તો જ તમને એને આવડશે દાખલા.